આપણી સાથે કોંગ્રેસના નેતા જગદીશભાઈ ઠાકોર જોડાયા છે। જગદીશભાઈ, મહેસાણામાં ગઈકાલે જે કોંગ્રેસ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી અને આખી આ બેઠક દરમિયાન જે આઈબીના અધિકારીઓ પહોંચી ગયા હતા અને એક આખો જાસૂસીનો આરોપ છે તે કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો છે। પહેલાં તો એ જાણવું છે જગદીશભાઈ કે આખરે મામલો આખરે શું હતો, કઈ પ્રકારની ઘટના ઘટી હતી? અમારી ઉત્તર ગુજરાતની સમીક્ષા બેઠક ચાલી રહી હતી। માન્ય મુકુલજી, અમિતભાઈ, તુષારભાઈ, અમારા સુભાષિનીજી અને જિલ્લાને 1 by 1 અમે બોલાવી રહ્યા હતા। ત્યારે પત્રકાર મિત્રોની લાગણી હતી એટલે બધા પત્રકાર મિત્રો અંદર આવી અને શૂટિંગ કરી રહ્યા હતા। એ દરમિયાન 2 અજાણ્યા લોકો, જેને જોતા જ ખ્યાલ આવે કે આ મહેસાણાના મીડિયાના લોકો નથી, એટલે અમિતભાઈએ એમને પૂછ્યું કે ભાઈ તમે આઈબી ના માણસો છો? તો એને જવાબ નહીં આપ્યો, એટલે બંનેને રોકવામાં આવ્યા અને પૂછપરછ કરતા જવાબ નતો મળ્યો એટલે સાબિત થઈ ગયું કે આઈબી ના માણસો છે। એમને પૂછ્યું કે અમારી પ્રિમાઇસીસમાં તમે કેમ ઘૂસો છો, કેમ તમે અમારી સમીક્ષા બેઠક જે ખાનગી બેઠકો છે એના વિડીયો કેમ ઉતાર્યા, એનો રિવ્યુ તમે કેમ કરી રહ્યા છો, એનો કોઈ જવાબ નહીં આપી શક્યા। એટલે એમને ઓફિસમાં લઈ જઈ અને જે કોઈ વિડીયો ઉતાર્યા એ બધા ડિલીટ કરાવ્યા અને જ્યારે ડિલીટ કરાવતા હતા ત્યારે એમના વિડીયોમાં અસંખ્ય ક્લિપો, બીભત્સ જે પોર્ન વિડીયો કહેવાય એવા મળ્યા અને એ બધું જ્યારે મીડિયાના મહેસાણાના લોકોએ જોયું ત્યારે એ લોકો પણ અચંબામાં પડી ગયા। મૂળ વાત એ છે કે સરહદથી ડ્રગ્સ, દારૂ અને હવે તો કન્ટેનરમાં દારૂ આવી રહ્યો છે રાજસ્થાન ને બીજા પ્રદેશોમાંથી। હવે એના માટે આઈબીએ વોચ કરવી જોઈએ, દેશની સુરક્ષા માટે, રાજ્યની સુરક્ષા માટે આઈબીએ કામ કરવું જોઈએ। એની જગ્યાએ આટલું બધું વિજય મેળવ્યો, છળ કપટ કરી, કાવતરાઓ કર્યા અને પછી પણ વિરોધ પક્ષની આઈબી કરવી, સીઆઈડી કરવી કેટલા અંશે વ્યાજબી છે એ પણ વાત કાલે લોકોએ જાણી છે। જગદીશભાઈ, શું લાગે છે આ જાસૂસી પાછળ કોનો દોરી સંચાર હોઈ શકે? નહીં, સીધો સરકારને રાજ્યના ગૃહમંત્રીનો દોરી સંચાર હોય અને ફક્ત રાજકીય નથી, ધાર્મિક સાધુ સંતોની પાછળ પણ આઈબી લાગી છે, ઉદ્યોગપતિઓની પાછળ પણ આઈબી લાગી છે। જે સારા આગેવાનો છે સમાજમાં, જેની પ્રતિષ્ઠા છે એવા લોકોની પણ આઈબી જાસૂસી કરી રહી છે। સરકારની સામે ખૂબ આક્રોશ છે, ક્યાંક આંદોલન ફાટી ન નીકળે, બેરોજગાર યુવાનોને હેરાન પરેશાન કરી રાખવામાં આવી રહ્યા છે। આપ સૌરાષ્ટ્રમાં જુઓ, લાઇટના થાંભલા નાખવા માટે આખા ને આખા ગામોના ખેડૂતોને ડિટેન કરીને જુલમ થઈ રહ્યો છે। તો આ બધાની પાછળ જે આઈબી લાગી છે એટલા માટે સરકારની સામે કોઈ અવાજ ના કરે, સરકારની સામે કોઈ સવાલ ના કરે અને આખું તંત્ર રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો હવાલો જેમની પાસે છે એમના થ્રુ આ બધું થઈ રહ્યું છે। શું લાગે છે, શું કારણ હોઈ શકે છે જગદીશભાઈ આપના મતે આ પ્રકારનું જાસૂસી કરવા પાછળ? 2 જ કારણો છે। પ્રજામાં આક્રોશ છે। ઇલેક્શનો જીત્યા એ ડિબેટનો સવાલ અત્યારે નથી અને ઇલેક્શનો જો લોકશાહીથી લડાતા હોય તો એમણે ફોર્મ પાછા ખેંચવાની ક્યાં જરૂર છે? ઇલેક્શનોમાં પોલીસનો દુરુપયોગ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓને ડિટેન કરવાની ક્યાં જરૂર છે? 20 વર્ષ પહેલા કોઈ એક પ્રેમિકા હોય તો એને આજે એનો ભૂતપૂર્વ પ્રેમી ફોર્મ ભરે તો એની ફરિયાદ કેવા છળ કપટ થયા છે અને સમગ્ર મીડિયાએ બતાવ્યું છે ગુજરાતની અંદર કે ભારતીય જનતા પાર્ટી જીતી શકે એમ નહોતી, એટલે ચૂંટણી પંચ, રેવન્યુ વિભાગના અધિકારી કર્મચારીઓ અને પોલીસના કર્મચારીઓ, તમે જોયું દિયોદરનો કિસ્સો, એક પ્રેગ્નન્સીમાં દીકરી છે અને જે તારીખ પે તારીખ થઈ રહી છે, આ બધો પ્રજામાં આક્રોશ છે। આક્રોશ ફાટી ના નીકળે સરકારની સામે, ડબલ એન્જિનની સરકારે દિલ્હીમાં પણ એવો આક્રોશ છે ને ગુજરાતમાં પણ એવો આક્રોશ છે, એટલે સમૂહ ભેગો થઈ અને સરકારની સામે કોઈ આંદોલન ના ઉભા થાય, એ આંદોલનો થતા રોકવામાં આવે, એ કાવતરાઓ કરીને લોકોને દબાવવામાં આવે, આ એક જ આશય દેખાઈ રહ્યો છે। બિલકુલ જગદીશભાઈ, અમારી સાથે જોડાયા, તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર।